નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. એની શરૂઆત કરીશું ભાગ 1. પ્રકરણની શરૂઆતમાં એનું મથાળામાં તમે વાંચ્યું છે કાર્બન અને તેના સંયોજનો. તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે કાર્બન, તો કાર્બનના પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે, ક્યાંથી મળી આવે છે, તેની થોડી આપણે ચર્ચા કરીશું. તો લખ્યું છે કે તમામ સજીવ સંરચનાઓ, કોઈ પણ સજીવ સંરચનાઓ જે આપણા વાતાવરણમાં આજુબાજુ જે પણ જોવા મળે છે એ બધી કાર્બન પર આધારિત છે. કાર્બન વગર એ શક્ય નથી. નંબર 2, જો આમાં ઘણા બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે, એટલે મિત્રો જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે તે હું અંડરલાઈન કરતો રહીશ. તો હોમવર્ક પાલનથી નહીં આપું, એટલે તમે તૈયાર કરી લેજો. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું? આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાય. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું? તો કે 0.02%. 0.02%. પણ એ 0.02% છે એ કાર્બન સ્વરૂપમાં નથી જોવા મળતું, પણ કયા સ્વરૂપમાં જોવા મળે છે? કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ. ધ્યાન રાખજો. પૃથ્વીના પોપડામાં જે કાર્બન મળી આવે છે એ પ્યોર કાર્બન તરીકે નહીં, પણ એના ફોર્મમાં અલગ સ્વરૂપમાં મળી આવે છે. કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સલ્ફેટ. ચલો બીજો પ્રશ્ન, વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું? વાતાવરણમાં, જો આ પૃથ્વીના પોપડામાં છે અને આ વાતાવરણમાં, તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું? 0.03%. એ કયા સ્વરૂપે મળી આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. તો આ થઈ આપણી ઓબ્જેક્ટિવ પ્રશ્નોની કાર્બનના પ્રાપ્તિ સ્થાનોની વાત. હવે આગળનો ટોપિક જોઈશું, કાર્બનમાં બંધન. તમારી બુક્સમાં લખ્યું છે કાર્બનમાં બંધન અને બ્રેકેટમાં લખ્યું છે સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધની વાત કરીએ તો એની સાથે મિત્રો ગઈ સાલ 9મા ધોરણમાં તમે આયનીય બંધ વિશે ભણી ગયા છો, તો એની સાથે આપણે કમ્પેરિઝન કરતા જઈએ છીએ. એટલે આમાં તફાવત પણ તમને લખતા આવડશે, ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ આવડશે, અને અલગ અલગ ગુણધર્મો તરીકે પૂછે તો પણ આપણે એક જ પ્રશ્નની અંદર ઘણું બધું પૂછાઈ શકાય છે. ચલો પહેલા તફાવત સ્વરૂપમાં જોઈશું આપણે. તો કે આયનીય બંધ, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા. ધ્યાન રાખજો, આયનીય બંધમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા, જ્યારે સહસંયોજક બંધમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. આ બંનેનો તફાવત છે. બીજું, આયનીય બંધમાં આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ એટલે મજબૂત હોય છે, જ્યારે આમાં નિર્બળ હોય છે. આંતર આણ્વીય આકર્ષણ બળ આયનીય બંધમાં પ્રબળ અને સહસંયોજક બંધમાં નિર્બળ હોય. ત્રીજો મુદ્દો, તે વિદ્યુત વાહક છે અને આ વિદ્યુતનું અવાહક. પણ અહીંયા ધ્યાન રાખજો, આયનીય બંધ એ વિદ્યુત વાહક તો ખરા, પણ એમને જ નહીં, કોઈ પણ જલીય દ્રાવણ, કોઈ પણ સંયોજનનું જલીય દ્રાવણ હોય એમાં જ વિદ્યુત વાહક છે. આ ખાસ ધ્યાન રાખવાનું. પછી આયનીય બંધ શેમાં જોવા મળે? તો ઘન અવસ્થામાં જોવા મળે, જ્યારે સહસંયોજક બંધ ત્રણ અવસ્થા છે, ઘન, પ્રવાહી કે વાયુ, ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં જોવા મળે. આયનીય બંધ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે સહસંયોજક બંધ પાણીમાં અદ્રાવ્ય છે. જો પાણીમાં અદ્રાવ્ય છે તો આપણને મનમાં પ્રશ્ન થાય કે શેમાં દ્રાવ્ય હશે? તો મેં બાજુમાં એડ કરી છે, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બરાબર છે. તો આ વાત થઈ બંનેના ગુણધર્મોની, તફાવતની, અને એમાં ઘણા બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાય છે. પછી આગળનો મુદ્દો જોઈશું આપણે, કાર્બનની ચતુઃસંયોજકતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કાર્બનની ચતુઃસંયોજકતા વિશે ટૂંક નોંધ આપો. તો આપણે વાત કરીએ. ચલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 9મા ધોરણમાં તમારા જે પણ વિજ્ઞાન ટીચર છે એમને 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક અને એની સંખ્યા તમને મોડી કરવા આપી છે. તો પહેલા કાર્બન, તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન. તો છઠ્ઠા નંબરનું તત્વ છે. છઠ્ઠા નંબરનું તત્વ એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક કયો થાય? 6 થાય. તો ઇલેક્ટ્રોન રચના કેવી થાય? તો તમને મેં કક્ષાઓ શીખવાડી 9માં, કે એલ, એમ અને એન કક્ષા. તો કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. તો 6 માંથી 2 આમાં સમાઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? તો 6 માંથી 2 જાય તો 4, એ એલ કક્ષામાં રહે. પછી કોઈ પણ તત્વની સંયોજકતા એ તેની નજીકના નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. હવે ચલો, સૌથી 12મી કક્ષામાં માત્ર કે કક્ષા સિવાયની બધી જ કક્ષામાં, 12મી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થાય તો નિષ્ક્રિય વાયુ બને.
બરાબર છે, ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થાય તો શું કરે, નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ ધરાવે આયન કે સંયોજકની રચના કરતા તત્વો એ શું થાય તો કે તેની નજીકના નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે શું કરે, ધારો કે તમને અહીંયા ઉદાહરણ આપું છું, બાજુમાં ઉદાહરણ આપું છું, અહીંયા લખીએ કે ભાઈ સોડિયમ છે, સોડિયમ છે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે, પેલા મોડિકર આપ્યું છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 11 ની ઇલેક્ટ્રોન રચના. ચલો મેં તમને કીધું પહેલી કક્ષા કે એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા, બીજી કક્ષા n 2 8 10, હવે રહ્યા 11 માં 1 તો આ m કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. 12ની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એને જોઈતા હોય તો બીજા કેટલા રહેશે 7 તો 7 ઇલેક્ટ્રોન કોઈ ના આપે, પણ 7 ઇલેક્ટ્રોન ના આપે એટલે એકને ઘુમાવવા પ્રયત્ન કરે, આ ઘુમાવી દે તો હવામાં 2 કક્ષા રહી 2 ને 8, આ તો 12 પૂરેપૂરી ભરાયેલી છે. તો સોડિયમની નજીક એની આગળની ઇલેક્ટ્રોન રચના કોની હોય તો કે નિયોનની, તો નિયોન જેવા નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. બરાબર છે, સારું. કાર્બનની બાહ્યતમ કક્ષામાં તમને મેં કીધું કાર્બનની બાહ્યની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4. હવે એની અષ્ટક રચના પૂર્ણ કરવી પડે તો એને 12 થી 4 લેવા પડે તો 8 થાય, અથવા આ 4 ગુમાવી દેવા પડે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થાય. તો અહીં મેં લખ્યું છે કાર્બનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તો આપેલા છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એને 4 ઇલેક્ટ્રોન કાં તો મેળવવા પડે તો 8 થાય, કાં તો 4 ગુમાવવા પડે. હવે જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય, એનાયન બને, પણ એનાયન બને તો શું થાય, તો 4 ઇલેક્ટ્રોન મેળવે ઓલરેડી એની જો 4 તો છે 6 તો છે અને બીજા 4 મેળવે એટલે કુલ કેટલા થાય 10 ઇલેક્ટ્રોન થાય, અને આ 10 ઇલેક્ટ્રોન થાય તો એને સાચવવા એને સમાવવા બહુ મુશ્કેલ પડે એટલે એ અસ્થાયી બની જાય, માટે તે શક્ય નથી. બીજું ઉદાહરણ લઈએ, જો કાર્બન 4 મેળવવાના બદલે જો ગુમાવે તો શું થાય, તો 6 માંથી 4 ઇલેક્ટ્રોન એમ સમજો ગુમાવી દીધા તો એની પાસે રહ્યા કેટલા 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન માટે એને શું કરવું પડે, ખૂબ જ મોટી ઊર્જાની જરૂર પડે. કાર્બન બનાવવું હોય તો 2 ઇલેક્ટ્રોન માટે એને ખૂબ જ મોટી ઊર્જાની જરૂર પડે, એટલે અસ્થાયી છે, એટલે નથી એ મેળવી શકતો કે નથી એ ઇલેક્ટ્રોન ગુમાવી શકતો. તો મગજમાં આપણને પ્રશ્ન થાય કે તું કરે ને શું, તે ભાગીદારી કરે છે, એટલે આયની સંયોજન નહીં એ સહસંયોજક બંધ બનાવી લખીએ. એટલે કે કાર્બન આયની બંધથી જોડાઈ શકતો નથી, પણ શેનાથી જોડાય છે, તો કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીનું નિર્માણ કરે છે. એટલે એની વ્યાખ્યા બીજો નીચે સહસંયોજક બંધની વ્યાખ્યા આપી છે, તત્વના 2 પરમાણુઓના બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય, બંધની ભાગીદારી થાય. હવે એના કેટલાક ઉદાહરણો છે, એ ઉદાહરણમાં આપણે એક ઉદાહરણ મેં તમને આપ્યું છે, અહીંયા જો આપણે પરીક્ષામાં પ્રશ્ન ખાસ છે 3 માર્કમાં પૂછી શકાય છે. H2 અથવા એવું લખ્યું હોય હાઇડ્રોજન શબ્દમાં લખ્યું હોય હાઇડ્રોજન અણુની નિર્માણ પ્રક્રિયા સમજાવો અથવા H2 અણુની નિર્માણ પ્રક્રિયા સમજાવો. તો સૌથી પહેલા H એટલે હાઇડ્રોજન, પહેલા એનો પરમાણુ ક્રમાંક કે એટલે ભાઈ 1 ઇલેક્ટ્રોન લખ્યું, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો તેની પહેલી કક્ષા કઈ કે, અને કે માં મેં તમને કીધું કે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, તેમાં એક તો આવી ગયો. હવે એને અષ્ટક રચના પૂર્ણ કરી તો 12 થી 1 ઇલેક્ટ્રોન બીજો જોઈએ. આથી હાઇડ્રોજનનો એક પરમાણુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, તો એ બંને એક ઇલેક્ટ્રોન શું કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને એનો નજીકનો જે તત્વ છે નિષ્ક્રિય તત્વ કઈ હિલિયમ આવે, હાઇડ્રોજનની નજીકનું શું આવશે, હિલિયમ લખી દે, એના જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે એની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય, 2 ઇલેક્ટ્રોન થઈ જાય. એનું નિરૂપણ નીચે આકૃતિમાં આપેલું જુઓ. આ હાઇડ્રોજન તો મેં કીધું એમાં 1 ઇલેક્ટ્રોન છે, 12 ઇલેક્ટ્રોન, બીજો હાઇડ્રોજન એમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. આ બંને ભાગીદારી કરે તો શું થાય, તો આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી આવું થાય. પેલા તમે ગણ પરિચયમાં નાના ધોરણમાં ભણી ગયા છો, આ એક હાઇડ્રોજન નાનો એક હાઇડ્રોજન નાનો, તો આ સર્કલમાં જુઓ તો આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ સર્કલ જુઓ તો આમાં હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એકલ બંધ બને, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિબંધ થાય, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્રિબંધ બને. તો અહીંયા હાઇડ્રોજન વચ્ચે
તો કેવી રીતે કરીએ તો આપણે સમજાવીએ ને. ચલો તમને ખબર છે કે ક્લોરીન પરમાણુ, તો ક્લોરીન પરમાણુ 17 નંબરનો પરમાણુ ક્રમાંક, એમાં ઇલેક્ટ્રોન રચના 2 8 10 10 ને 7 17, 2 8 10 ને 7 17, K કક્ષા, L કક્ષા અને M કક્ષા. બારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો શું કરશે? આ ક્લોરીનની બહાર 7 પરમાણુ છે, 1 2 3 4 5 6 અને 7. જો 7 ઇલેક્ટ્રોનને ગોઠવ્યા, 2 2 4 2 6 ને 1 7. બીજો ક્લોરીન પરમાણુ, તો એમાં 1 2 3 4 5 6 અને 7. હવે આ જો સર્કલ કરું છું તો આ ક્લોરીનના 8 પરમાણુ થઈ ગયા. આ રીતે કરું તો આમાં પણ ક્લોરીનના 8 પરમાણુ થઈ ગયા. તો આમાં ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોન કરે છે? તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે ક્લોરીન ક્લોરીન વચ્ચે એક એકલ બંધ બને. આના જેવી જ બિલકુલ રચના છે. એટલે આની થિયરી જે છે તમારે ક્લોરીન ક્લોરીન પરમાણુની, એ તમારે હોમવર્કમાં જાતે કરવાની છે. બરાબર છે? જેવું તમે H2 અણુનું કર્યું એવું Cl2 પરમાણુનું મેં લખ્યું છે, એનું અણુ નિર્માણ તમારે કરવાનું. હવે નીચે બે બીજા ઉદાહરણો આપે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન, આમાં એકલ બંધ બને, એકલ બંધ. આમાં દ્વિબંધ બનશે અને આમાં કયો બંધ બનશે? ત્રિબંધ. ધારો કે ઓક્સિજનની વાત કરીએ, ચલો ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કયો? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન ને ઓક્સિજન. 8 નંબર. તો એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 8. એટલે ઓક્સિજનની બહાર કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો ઓક્સિજનની બહાર 6 ગણજો. 1 2 3 4 5 અને 6. બીજો ઓક્સિજન લો તો 1 2 3 4 5 અને 6. હવે આ સર્કલ બનાવો. તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 2 4 2 6 2 8. આ સર્કલ બનાવો. તો 2 2 4 2 6 2 8. તો એ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે? 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો એમની વચ્ચે દ્વિબંધ બને. O ડબલ બોન્ડ O. આ દ્વિબંધ કહેવાય. ત્રીજો છે નાઇટ્રોજન. જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક તમે જોજો 7 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5. આમાં 8 ઇલેક્ટ્રોન ગુમાવવા કેટલા પડે? 3. તો આની રચના કેવી છે? નાઇટ્રોજન. એની બહાર કેટલા? 5 ઇલેક્ટ્રોન. 1 2 3 4 અને 5. બીજો નાઇટ્રોજન લો. 1 2 3 4 અને 5. હવે આ જો આમાં 8 થઈ ગયા. 3 3 6 અને 2 8. આમ કરો. 3 3 6 અને 2 8. તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? 3 3 ઇલેક્ટ્રોનની. તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બને. પરીક્ષામાં MCQ માં પૂછાય કે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બને? તો એકલ બંધ. ક્લોરીન ક્લોરીન વચ્ચે કયો બંધ બને? એકલ બંધ. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને અને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બને. એટલે આજના ભાગમાં આપણે શું વાત કરી? કાર્બનના પ્રાપ્તિસ્થાનો, કાર્બનમાં બંધ, બંધન, કાર્બનની ચતુસંયોજકતા અને જુદા જુદા અણુઓનું નિર્માણની ચર્ચા કરી. હવે વધુ અગાઉ આપણે ભાગ 2 માં જોઈશું.